સુરત મનપાના વોર્ડ નંબર 14ના પડતર પ્રશ્નોને લઈ વિપક્ષ આપ દ્વારા સ્થાનિકો સાથે મનપાની મુખ્ય કચેરીએ મોરચો માંડવામાં આવ્યો હતો। સુરત મહાનગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર 14ના પડતર પ્રશ્નો બાબતે વિપક્ષ આમ આદમી પાર્ટી વારંવાર રજૂઆત કરવામાં આવી છે, પરંતુ સત્તાના નશામાં રાજતા બહેરા સત્તાધીશો જાણે વોર્ડ નંબર 14ની રીતસરની અવગણના કરતા હોય તેવું માલુમ પડે છે, જેથી સોમવારે વોર્ડ નંબર 14 આમ આદમી પાર્ટીના કાર્યકરો અને સ્થાનિક રહીશો પોતાની માંગણીની રજૂઆત માટે સુરત મનપાની મુખ્ય કચેરીએ મોરચો લઈ પહોંચ્યા હતા અને ઉગ્ર રજૂઆત કરી હતી। જી, મારું નામ સાકરિયા પાયલ છે અને સુરત મહાનગરપાલિકામાં વિરોધ પક્ષ નેતા છું। આજે ઇલેક્શન વોર્ડ નંબર 14ના સ્થાનિકો અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાશ્રીઓ તમામ લોકો આજે મુગલીસરા કચેરી ખાતે મોરચો લઈને આવ્યા છે કે જે વિસ્તાર ઉધરસ ગયાની વાડી, પાટીચાલ, નરસિંહ મહેતા મંદિર ટેકરો, આ જે વિસ્તાર છે, જે સ્લમ વિસ્તાર છે ને એમાં ગંદકી ખૂબ જ થાય છે, એનું કોઈ સોલ્યુશન આવતું નથી। 2021થી લઈને અત્યાર સુધી ઘણા બધા લેટરો પણ લખ્યા છે ત્યાંના આગેવાનોએ, આમ આદમી પાર્ટીના લોકોએ પણ રજૂઆતો કરી છે। ગટરનું પાણી રસ્તામાંથી જાય છે, એમાંથી બાળકોને લોકોને ચાલવા માટે મજબૂર થવું પડે છે અને જે જગ્યા પર આપણે 5 મિનિટ ઉભા રહીને સારી રીતે શ્વાસ નથી લઈ શકતા એવી જગ્યા પર આ લોકો રહે છે। એક બાજુ આપણે ખૂબ પ્રાઉડ ફીલ કરીએ છીએ કે ભાઈ આપણે એ સુરતમાં રહીએ છીએ કે જે સુરતને સ્વચ્છતામાં 1લો નંબર આવ્યો છે, અને જ્યારે બીજી બાજુ આ જગ્યા પર આપણે જઈએ ત્યારે ખરેખર ખૂબ દુઃખ લાગે કે આજે પણ સુરતમાં અમુક એવો વિસ્તાર છે કે જ્યાં લોકોને હજી પણ જાજરૂ માટે જાહેરમાં જવું પડે છે, શૌચાલયની વ્યવસ્થા નથી, ગંદકીનું કોઈ સોલ્યુશન નથી, અને એના કારણે સોલ્યુશન માટે આજે લોકો કમિશનર કચેરી ખાતે અરજી આપવા માટે આવેલા છે। મુગરામ રામચંદ્ર વર્મા છે અને હું ઉદયભાઈની વાડી પાટીચાલમાં રહું છું। રજૂઆતમાં એવી છે કે અમારા વિસ્તારમાં ડ્રેનેજ લાઇનની સુવિધા નથી અને અમારે છે ને આખા વિસ્તારમાં પાણી ભરાઈ જાય છે અને અમારે પાણીમાંથી આવવા જવા પડે છે। અને બીજી વાત કે આટલો મોટો વિસ્તાર છે, અમારા 5-6 એરિયા છે, ગણેશનગર છે, અંબાવાડી છે, ઉદયભાઈની વાડી છે, પાટીચાલ છે, દલિત વસાહત છે, આ બધામાં નરસિંહ મંદિર ટેકરો છે, આ બધામાં ડ્રેનેજ લાઇનની ગટર લાઇન સુવિધા છે જ નથી। અને ખરેખર જે શૌચની સુવિધા બી નથી, કારણ કે ત્યાં ગટર લાઇન નથી એટલે શૌચની સુવિધા નથી, ઘરોમાં સંડાસ નથી, અમારે ખુલ્લામાં સંડાસ જવું પડે છે। અને ખરેખર કમિશનર સાહેબને અમારે પૂછવું છે કે તમે સુરતને નંબર 1 આપો છો, પણ અમારા એરિયાને આટલા બધા એરિયાને કેમ ભૂલી જાઓ છો? ખરેખર અમારા એરિયામાં 5 થી 10 હજાર પબ્લિક રહે છે, પણ એ લોકોની માટે સુવિધા તમે કેમ નથી આપતા? એ જ અમારે પૂછવું છે કમિશનર સાહેબ। અમારી માંગ એટલી જ છે કે ભાઈ અમારા એરિયામાં જે ડ્રેનેજ લાઇનની સુવિધા નથી, ડ્રેનેજ લાઇનની સુવિધા આપવામાં આવે, અને જે અમે ખુલ્લામાં શૌચ કરવા જઈએ છીએ એ શૌચના કારણે અમારા શૌચાલયની સુવિધા આપવામાં આવે, ઘરોમાં સંડાસ બાથરૂમ બનાવવામાં આવે અને ડ્રેનેજ લાઇનની સુવિધા આપવામાં આવે। અમારી માંગણી પૂરી નહીં થશે તો અમે ગાંધીના માર્ગને ચીંધ્યા અને અમે આંદોલન કરીશું।